રાત્રે 2 વાગે ઉઠીને એનો વરઘોડો કાઢવાનો, તોય તમારે મત આપવાના, તોય ભાજપ વાળા હોય તમારે મોઢું નહીં ફાડવાનું. કોઈ બેન ઉપર રેપ થાય, બળાત્કારી હોય, જેને પથરા મારવાના હોય, એને જ્યારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે, ટોપી પહેરાવે, ફૂલવાળા પહેરાવે, પગે લાગવાનું કે પથરા મારવાના? હમણાં પેલી દીકરી VS માં ઝઘડિયાની બેન ઝારખંડની ક્યાંકની હતી, એની ખબર કાઢવા નહીં જવાનું. અને મમતા બેનર્જીમાં જે કોઈ બેનને કંઈ થયું હોય તો આખા દેશમાં તમારે મીણબત્તીઓ હળગાવવા. અમરેલીનો લેટર કાંડ સૌ કોઈને યાદ છે ને અમરેલીની અંદર જે ઘટના બની હતી એ પણ સૌ કોઈ જાણે છે. હજી એના પડઘા ગુજરાતની અંદર પડી રહ્યા છે. તમામ જે પક્ષો છે, એક સત્તા પક્ષને મૂકીને બીજા જે પક્ષો છે એટલે વિરોધ પક્ષ છે, એ વિરોધ પક્ષ દ્વારા આની પર ખૂબ ચર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં નવી આવેલી પાર્ટી કે જે શંકરસિંહ બાપુ વાઘેલા કે જેમની પાર્ટી છે, ગઈકાલે વડોદરાની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી સ્ટેજ પરથી શંકરસિંહ વાઘેલાએ અમરેલી વિશે વાત કરી અને શું કહ્યું એના વિશે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી. તો જે રીતે આખી આ ઘટના બની, રિકન્સ્ટ્રક્શનનું નામ અપાયું પરંતુ નીકળ્યો વરઘોડો, અને દીકરીના વરઘોડા બાદ ખૂબ ચર્ચાઓ થઈ, વિરોધ થયા, ધરણા પ્રદર્શન થયા, ભૂખ હડતાલ થઈ, આવેદનપત્ર અપાયા, પત્તા મરાયા. આ બધી જ ઘટનાઓ પછી હજુ પણ એ દીકરીને કદાચ ન્યાય નથી મળ્યો. ત્યારે હવે એ આખા મુદ્દે રાજકારણ ગરમાયું છે અને વડોદરાની અંદર પ્રજા ડેમોક્રેટિક પાર્ટીની એક સભા હતી અને સભાની અંદર શંકરસિંહ વાઘેલા કે જે ઉપસ્થિત હતા અને ત્યાં એક ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન વાત કરતા કરતા બાપુએ અમરેલી વિશે વાત કરી અને કહ્યું કે ત્યાં વરઘોડા નીકળે છે. એ આખી ચર્ચા કરી એમની ઉપર. શું કહ્યું શંકરસિંહ બાપુએ, પેલા એમને સાંભળો. પટેલ સમાજ અમરેલીમાં પેલી બેનને, પટેલની દીકરી કોઈ પણ સમાજની હોય, ખાલી ટાઈપમાં ભૂલ કરી, ભૂલ એટલે એને કીધું એના સાહેબે, એને કર્યું. ને રાત્રે 2 વાગે ઉઠીને એનો વરઘોડો કાઢવાનો, તોય તમારે મત આપવાના, તોય ભાજપ વાળા હોય તમારે મોઢું નહીં ફાડવાનું. કોઈ બેન ઉપર રેપ થાય, બળાત્કારી હોય, જેને પથરા મારવાના હોય, એને જ્યારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે, ટોપી પહેરાવે, ફૂલવાળા પહેરાવે, પગે લાગવાનું કે પથરા મારવાના? મને સમજાવો તો ખરા. આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ? કેટલી દીકરીઓ હોય. હમણાં પેલી દીકરી VS માં ઝઘડિયાની બેન ઝારખંડની ક્યાંકની હતી, એની ખબર કાઢવા નહીં જવાનું. અને મમતા બેનર્જીમાં જે કોઈ બેનને કંઈ થયું હોય તો આખા દેશમાં તમારે મીણબત્તીઓ હળગાવવાની. તમારા રાજ્યમાં રોજ થાય છે આવું. દર વર્ષે કેટલીય બહેનોનું બળાત્કાર થાય, કેટલી બહેનોની સલામતી નથી હોતી, બહેનોનું શોષણ થાય છે. એ આંગણવાડીવાળી બેન હોય, બીજી બેન હોય, સરકારી કર્મચારી હોય, ત્રીજી હોય, ગમે તે. આ શું છે? તો મમતા બેન બીજા પક્ષની છે માટે એનો વિરોધ. તમારા રાજ્યમાં થાય વિરોધ નહીં કરવાનો? કયું સ્ટેન્ડર્ડ છે આ તમારું? તમે શેના માટે પબ્લિક લાઈફમાં પડ્યા છો? આવો પક્ષાપક્ષી બેનના બળાત્કારમાં પક્ષાપક્ષી ક્યાં જઈને અટકવાનું છે? અને એટલે આ બધામાં હું કોઈ ભાજપ વાળો હોય એને બી કહું છું, તો શેના માટે તું પડ્યો છે આમાં? સાચું હોય તારું મોં નથી ફાટતું? વડોદરામાં ગરબડ થાય તો બોલાય નહીં તારાથી, કાં ના કરાય? એટલે આપણને લાગે કે જાહેર જીવનમાં હરહરતો અન્યાય અને અંદર રહીને વિરોધ કરવાનો, પણ બહાર બોલવાનું નહીં, કંઈ ચાલે નહીં. તો તમે બળાત્કારીઓને, ગુંડાઓને, લોકોને લૂંટવાવાળા લોકોને ટોપી પહેરાવો ને ખેસ પહેરાવો, તો શા માટે? કયા સિદ્ધાંત નીતિ માટે ભાજપમાં પડ્યા છો? શું લેવા ભાજપમાં પડ્યા છો? તો હવે આ જે મુદ્દો છે ફક્ત પાલ ગોટી સીમિત નથી રહ્યો, આખો રાજકીય મુદ્દો બની ગયો છે. કારણ કે લગભગ રાજકીય લોકો અને વિરોધ પક્ષના એ લોકો પાસે અત્યારે વાત કરીએ તો એક જ મુદ્દો છે
કે પાયલબેનને ન્યાય મળવો જોઈએ. અને જે રીતે આખી ચર્ચા થઈ, બધી જ જગ્યાએ ચર્ચા થઈ, સુરતમાં જે વિરોધ થયો, ટીંગાટોળી કરીને પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના લોકોની અટકાયત કરવામાં આવી, ત્યારબાદ વધુ આ મુદ્દો છે તે ગરમાયો છે, કારણ કે લોકો ન્યાય અપાવવા માટે થઈને રસ્તા ઉપર ઉતર્યા. પરેશ ધાનાણીએ સતત 4 દિવસ સુધી આમરણ ઉપવાસ કર્યા. રાજકમલ ચોકની અંદર કૌશિક વેકરિયાને એલાન કર્યું કે તમે આવો, સામે બેસીને ચર્ચા કરીએ, પરંતુ કૌશિકભાઈ વેકરિયા તો ભૂગર્ભમાં છે. એ ક્યાંથી આવે? અમરેલીની જનતા પણ રાહ જોઈને બેઠી છે. કૌશિકભાઈ ખોટું નથી કર્યું તો કેમ કૌશિકભાઈ છે એ છુપાઈને રહે છે, કેમ સામે નથી આવતા? હવે તો સમય આવતા જ ખબર પડશે કે કૌશિકભાઈ ક્યારે સામે આવે અને ક્યારે જવાબ આપે. આ મુદ્દે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.